ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં શિક્ષકની જે ભરતી આવવાની છે એમાં જે પસંદગી પ્રક્રિયા હશે એ કઈ રીતના થશે? તો સૌથી પહેલાં તો સમાચાર પત્રમાં જાહેરાત આવશે, ત્યારબાદ ભરતી પ્રક્રિયાની સમજ અને એની ફી એ બધી વિગતવાર ચર્ચા સમાચાર પત્રમાં આવશે, જેથી કરી કોઈ અજાણ ન રહે. ત્યારબાદ અરજીઓ મંગાવવામાં આવશે અને જે પસંદ કરાયેલ ઉમેદવાર હશે એની શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવશે. શિક્ષણ સહાયકની ભરતી માટેની લાયકાત આ પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાતમાં B.Ed કમ્પલસરી છે, તેમજ ટાટ સેકન્ડરી માટે 9-10 માટે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ 11-12 માટે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત છે. કોમ્પ્યુટરની જાણકારીમાં CCC સર્ટિફિકેટ જરૂરી છે, જે ખાનગી સંસ્થાનું હોય તો પણ ચાલશે. ઉંમર મર્યાદામાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 35 વર્ષની ઉંમર સુધી છે અને OBC તેમજ SC/STમાં આવતા હોય એને 40 કે 45 વર્ષની વધુમાં વધુ છૂટછાટ છે. શાળા કક્ષાએથી જિલ્લામાં અને જિલ્લા કક્ષાએથી રાજ્યમાં રોસ્ટરની ફેરબદલી કરવામાં આવશે. તેમાં 1:3ના રેશિયોમાં 2 વખત માહિતી મોકલવામાં આવશે. એક જૂના શિક્ષકની પાછળ બીજા 3 નવા શિક્ષક ઉમેરાશે, એટલે કુલ 4 શિક્ષક આવશે. અને આ જે રોસ્ટરની ફેરબદલી થશે એ 2 વખત, એક તો 15 જૂન અને 15 નવેમ્બર. આ રીતે રોસ્ટરમાં જગ્યાની ખાલી જગ્યા મગાવવામાં આવશે. ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીના માર્કશીટની વેલિડિટી કેટલો સમય રહેશે? તો જ્યાં સુધી નવી પરીક્ષા જાહેર થાય અને નવા પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી આ જૂની માર્કશીટની વેલિડિટી ગણાશે. નવા નિયમ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીમાં કયા માર્ક્સ ગણાશે? તો નવા નિયમ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીના જે માર્કશીટ આવેલી હશે પરીક્ષામાં એ જ ગણાશે, અને જે ક્વોલિફિકેશન કે ગ્રેજ્યુએશનના પહેલાં જે માર્ક્સ ગણાતા હતા એ હવે નહીં ગણાય. તમે કયા વિષય પર વિડીયો જોવા માગો છો એ કોમેન્ટ કરીને જણાવો.